ચાલો હવે સ્વાધ્યાય 2.3 બે વિદ્યુત ભારો 2 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમ એકબીજાથી 6 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુઓ એ અને બી પર મૂકેલા છે. એ તંત્રના કોઈ સમસ્થિતિમાન પૃષ્ઠની ઓળખ કરો. બી આ સપાટી પર દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ છે? તો આપણે +2 માઇક્રોકુલમ ને -2 માઇક્રોકુલમ એવા બે વિદ્યુત ભારોનું તંત્ર લઈએ એટલે આ થઈ ગઈ ડાયપોલ. તો આપણે જાણીએ છીએ કે ડાયપોલ માટે જે સમસ્થિતિમાન પૃષ્ઠ હશે એ એના કેન્દ્રમાંથી પસાર થતું અને આ બંને વિદ્યુત ભારોને જોડતી રેખાને લંબ રૂપે ગોઠવાયેલું હશે, કારણ કે આ સમતલ ઉપર પ્રત્યેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન જે છે એ શૂન્ય થશે. હવે વિદ્યુત ક્ષેત્રની જે દિશા છે એ આ પૃષ્ઠને લંબ રૂપે અને ધનથી ઋણ તરફની દિશામાં હશે. તો વિદ્યુત ક્ષેત્રની દિશા સમતલ ને લંબ રૂપે એ થી બી તરફની દિશામાં હશે. ક્લિયર?